હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્ર આધારિત પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો આજે વાત કરીશું પ્રશ્ન નંબર 3 નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો। પ્રકરણ 6 અને 8 આધારિત પ્રયોગ છે પહેલો, જેનો હેતુ છે કે રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે તે દર્શાવવું। તો સાધન સામગ્રીની અંદર જોઈએ તો કુંડામાં વાવેલા થોર, કુંડામાં વાવેલો પાંદડાવાળો છોડ, પોલિથીનની પારદર્શક બે કોથળી અને દોરી જોઈશે। તો મિત્રો, અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો। તો આ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની રહેશે। હવે આપણે વાત કરીએ પદ્ધતિની। તો સૌપ્રથમ વાવેલું કુંડું, થોડ અને પાંદડાવાળો છોડ વાવેલું કુંડું લેવાનું છે। તો એક કુંડાની અંદર થોડ વાવેલો છે અને બીજાની અંદર પાંદડાવાળો છોડ। ત્યારબાદ દરેક પર્ણયુક્ત એક ડાળી પર પોલિથીનની પારદર્શક કોથળી ઢાંકી દરેકનું મુખ દોરી વડે બરાબર બંધ કરો। દરેક કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો। થોડા કલાક પછી બંનેની કોથળીની અંદરની સપાટી જુઓ અને કઈ કોથળીમાં પાણીના ટીપા બહુ ઓછા છે તે તપાસો। ત્યારબાદ આ પ્રયોગ પરથી અવલોકન જોઈએ તો બંનેમાંથી થોડ વાવેલા કુંડામાંની કોથળીમાં પાણીના ટીપા ઘણા ઓછા પ્રમાણમાં જણાય છે। એટલે નિર્ણય આ પ્રયોગ પરથી લઈ શકાય કે રણમાં ઉગતી વનસ્પતિ દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે। ત્યારબાદ પ્રયોગ નંબર 2 છે, જેનો હેતુ છે કે વનસ્પતિ ઉત્તેજનાની પ્રતિચાર આપે છે, ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે સાબિત કરું। તો સાધન સામગ્રી કુંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ। તો અહીંયા જે આકૃતિ છે એ આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો। પદ્ધતિ જોઈએ તો ઘરની એક એવી બારી પસંદ કરો જેમાંથી થોડા કલાક માટે સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય। ત્યારબાદ આ બારીથી થોડે દૂર કુંડામાં એક ઉગાડેલો છોડ મૂકવાનો છે। તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપતા રહો। હવે છોડ અને એ વડેલો છે કે પછી સીધો છે તેની ચકાસણી કરો। તો અવલોકન કરતા જણાય છે કે છોડ બારી તરફ પ્રકાશની દિશામાં વડેલો જણાય છે। એટલે આના પરથી નિર્ણય એ તારવી શકાય કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે। ત્યારબાદ પ્રયોગ 3, જેનો હેતુ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરો। તો સાધન સામગ્રીની અંદર એક સરખા માપના 3 પૂંઠા, મીણબત્તી અને પાતળો સળિયો લેવાનો છે। તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો। હવે આપણે વાત કરીશું પદ્ધતિની। તો સૌપ્રથમ એક સરખા માપના 3 પૂંઠા લેવાના છે। ત્યારબાદ ત્રણેય પૂંઠાને એકબીજા પર રાખી તેની મધ્યમાં કાના પાડો। તેને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવવાના છે। ત્યારબાદ પાતળો સળિયો લઈ ત્રણેય કાણામાંથી પસાર કરી પૂંઠાના કાણા સીધી રેખામાં આપણે ગોઠવવાના છે। ત્યારબાદ ત્રણેય પૂંઠાને એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકવાની છે અને મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પૂંઠાના ખાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનો છે। તો શું તમને મીણબત્તીની જ્યોત દેખાય છે? ત્યારબાદ 3 પૂંઠામાંથી કોઈ પણ એક પૂંઠાને સહેજ બાજુ પર ખસેડી કાણામાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરો કે શું હવે તમને મીણબત્તીની જ્યોત દેખાય છે? તો આ પ્રયોગનું અવલોકન જોઈએ તો પૂંઠાના કાણા એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે, પરંતુ ત્રણેય પૂંઠામાં કાણા એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી। એટલે નિર્ણય તારવી શકાય કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। ત્યારબાદ પ્રકરણ 9 અને 10 આધારિત પ્રયોગ। એમાં પહેલો પ્રયોગ કે આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરવાનું। સાધન સામગ્રીની અંદર ટોર્ચનો બલ્બ, વિદ્યુત કોષ, અવાહક ટેપ, વાયરના ટુકડા, રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, ચાવી, પેનની રિફિલ, દિવાસળી, સેફ્ટી પિન, પ્લાસ્ટિકની ચમચી, એલ્યુમિનિયમનો તાર અને એબોનાઇટ જોઈશે।
ત્યારબાદ તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. હવે પદ્ધતિની વાત કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો. છેડા A અને છેડા B વચ્ચે યોગ્ય અંતર રાખો. A અને B છેડાઓને આપેલી વસ્તુઓ સાથે એક પછી એક જોડો. તે દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ અને તમારા અવલોકન કોષ્ટકમાં નોંધો. તો નિર્ણયની જો વાત કરીએ તો ચાવી, સેફ્ટી પિન, એલ્યુમિનિયમનો તાર એ વિદ્યુત સુવાહક છે, જ્યારે રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, પેનની રિફિલ, દિવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને એબોનાઇટ વિદ્યુતના અવાહક ગણાય છે. ત્યારબાદ બીજો પ્રયોગ છે કે મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે સાબિત કરવું. તો સાધન સામગ્રીની અંદર ગજિયો ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી જોઈશે. તો આકૃતિ તમે અહીંયા નિહાળી શકો છો. આ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની છે. તો પ્રયોગની પદ્ધતિની વાત કરીએ તો સૌપ્રથમ ગજિયો ચુંબક લો. ત્યારબાદ તે ઓળખાય તે માટે તેને કોઈ એક છેડે નિશાની કરો. ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેના લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તે બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાની જમીન પર કરો અને આ બંને નિશાનીને જોડતી રેખા દોરો. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો અને તમારો અવલોકન નોંધો. તો અવલોકન પરથી એ જાણવા મળે કે દરેક વખતે ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે અને આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે. તો નિર્ણય છે કે ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તે રીતે લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ત્યારબાદ આગળનો પ્રયોગ છે કે બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરો. તો સાધન સામગ્રીમાં બે ગજિયા ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી જોઈશે. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. આ પ્રમાણે આકૃતિ દોરવાની રહેશે. હવે પ્રયોગની પદ્ધતિની વાત કરીએ તો સૌપ્રથમ એક ગજિયો ચુંબક લો. તેની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ ઉપર લટકાવો. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો. હવે ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનું દક્ષિણ ધ્રુવ લાવો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક બીજા ચુંબકને ઉત્તર ધ્રુવ એન લાવો અને અસર તપાસો. તો બંને વારાફરતી તમારે અસર તપાસવાની છે અને શું થાય છે એ તમારે કોષ્ટકની અંદર નોંધવાનું છે. તો અવલોકન છે તો અહીંયા ઉત્તર ધ્રુવ એટલે કે એનની સામે એસ લાવીએ તો આકર્ષણ થાય છે. એસની અને એનની સામે એસ હોય કે એસની સામે એન હોય એટલે કે દક્ષિણ ધ્રુવની સામે ઉત્તર ધ્રુવ લાવીએ તો આકર્ષણ થાય. જ્યારે ઉત્તર ધ્રુવ અને હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ધ્રુવ પણ સરખા હોય તો અપાકર્ષણ થાય છે. એટલે કે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રયોગ છે કે આપેલા લોખંડની પટ્ટીનું ચુંબક બનાવવું. તો અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. તો આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવની શરૂઆત કરી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જ છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવવાનો છે. આ ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસવાનું છે અને આ ક્રિયાનું 30 થી 40 વખત પુનરાવર્તન કરવાનું છે. ત્યારબાદ તમારે એ પટ્ટી જે લોખંડ બની છે, લોખંડની પટ્ટી ચુંબક બની છે કે નહીં તેની ખાતરી કરવાની છે. તે લોખંડના ભૂકાને આકર્ષશે તે પરથી ખાતરી થઈ જશે. પ્રકરણ 11 છે કે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરવું. તો સાધનમાં કાચનો પ્યાલો, મીણબત્તી, દિવાસળીની પેટી જોઈશે. આકૃતિ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા તમે એની પદ્ધતિ પણ જોઈ શકો છો. પદ્ધતિ, ત્યારબાદ અવલોકન અને
નિર્ણય પણ તમે નિહાળી શકો છો, જોઈ શકો છો. ત્યારબાદ આગળના પ્રયોગની વાત કરીએ કે હવા જગ્યા રોકે છે તે સાબિત કરવું. તો એની અંદર સાધન સામગ્રી પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે આકૃતિ પણ જોઈ શકો છો. આ પ્રમાણે આકૃતિ દોરી દેવાની અને પદ્ધતિ, અવલોકન અને નિર્ણય કેવા આવશે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આગળ આપણે જોઈએ કે ભાઈ પાણીમાં હવા દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે તે દર્શાવવું. એના માટેના સાધનો છે, આકૃતિ છે. ત્યારબાદ તમે પદ્ધતિ, અવલોકન અને નિર્ણય પણ જોઈ શકો છો. ત્યારબાદ અંતિમ આપણો પ્રયોગ છે કે જમીનની માટીમાં હવા રહેલી છે તે દર્શાવવું. તો અહીંયા તમે સાધન સામગ્રીમાં ખેતરની માટીનું સૂકું ઢેફું, કાચનો પ્યાલો અને પાણી જોઈ શકો છો. આકૃતિ પણ તમે અહીંયા નિહાળી શકો છો. જો પદ્ધતિની વાત કરીએ તો ખેતરમાંથી માટીના 2-3 નાના ઢેફા લાવી તેને સૂકવા દેવાના છે. પછી કાચના પ્યાલાની અંદર માટીના સૂકા ઢેફા મૂકો. પછી પ્યાલાની અંદર ઢેફા જે નાખેલા છે અને એ ઢેફા ડૂબે તેટલું પાણી રેડવાનું છે. ત્યારબાદ પાણી અને ઢેફાનું અવલોકન કરવાનું છે. તો અવલોકન કરતાં એ જાણવા મળશે કે માટીમાંથી પરપોટા નીકળતા જોવા મળે છે. તો એના પરથી આપણે નિર્ણય પણ તારવી શકાય કે ભાઈ જમીનની માટી છે એ માટીની અંદર હવા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ જે પ્રયોગોનું સોલ્યુશન છે એ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. કોઈ નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.